મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30, એટલે કે 7:15 જેવું જોઈએ. તો અમે જો રેડી થઈ ગયા છીએ. મેં ને પૂજા દીદીએ મેચિંગ કર્યું છે અને અત્યારે જો આ સાયકલ લ્યો ને યાર તમે પણ એમ ન બધું. તો જો અત્યારે આપણે સવારમાં મંદિરે જવાનું કર્યું છે, તો હવે મંદિરે તો જવું જ છે ને. તો હાલો બધા કન્ટિન્યુ આપણે વ્લોગમાં બેઠા રહેજો. આવ્યો મોબાઈલ પૂજા દીદી જો લઈને ગાડી ફટકાર દીધી બોલો પણ પગું છે ગાઈસ. તો અમે જો મંદિરે પહોંચી ગયા છીએ. થોડો અમે પછી તો અહીંયા આવ્યા. ગાઈઝ વાગી ગયા છે 11 અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો મમ્મી ગયા છે બહાર, એટલે કે વેણું તેડવા ગયા છે. તો જો પૂજા દીદી આવી છે હે ને લાપસી બનાવે. હાલો ગાઈસ, વાગી ગયા છે કેટલા વાગ્યા? 8 વાગી ગયા છે અને વર્ષો દીદી રોટલા બનાવે છે અને પૂજા દીદી છે ને અહીંયા ચીણાનું શાક બનાવે છે. આજે તો પપ્પાને ચીણાનું શાક ખાવાનું મન થયું હતું, તો આજે ચીણાનું શાક બનાવે છે પૂજા દીદી. અને અહીંયા જો વર્ષા દીદી રોટલા બનાવે. આપણે અસલ નહીં એમાં મારે ઘી ચોપડવું, રોટલામાં ઘી નહીં હોતા હોય. ભાઈ આમાં ઘી હોય ને, આમ અસલ માખણ ચોપડવું. ઓય બા ગરમ લાગી હા લેલો હે ને આ લઈ લે હવે, બળી જીસ ન કર. શાક બની ગયું છે. પૂજા દીદી પહેલી વાર શાક બનાવ્યું હોય ચીણાનું. બપોરે લાપસી બનાવી હતી ગાઈસ, આપણે બગાડી નાખી પૂજા દીદીએ. તને નથી આવડતી હું પૂજા દીદી પૂજા દીદીએ બનાવ્યું છે શાક. મમ્મી એમ કીધું કે તું બનાવવા છે, એટલે પૂજા દીદીએ શાક બનાવ્યું છે. અને મારા જો રોટલા આપણે અસલ જ થાય, જોઈ લો કેવા અસલ. અને રોટલા બનાવે છે. એક વાત સાચી છે કે પણ કોઈ
અભણ ભાષા જ્ઞાન લેવાની વાત જ નથી મેં ઈ જ કહ્યું જે ભણેલા હે ને ઈ રખડે છે ઈ ભલે ને પણ તું અભણ હોય એને તું એમ કહે તો મને કક્કો શીખવાડ તો ઈ નો શીખવાડ શકે એને બદલે તું ભણેલા ને કે ને તો એ તને કક્કો શીખે હવે ઈ જ ગુના થાય હવે જેને લાપસી બનાવતા ન આવડતી એની પાસે લાપસી ભણેલા ને ભણેલા અત્યારે રખડે અભણ તો કામ કરે બિચારા તે ભલેનો પણ કામ કર એ તો કામમાં ભણવાની વાત છે હાલો ગાઈસ તો અમારે જો બર્થડે પાર્ટીમાં જવાનું છે તો મારા નાના ભાઈનો બર્થડે છે તો મારે જો એની બર્થડે પાર્ટીમાં જવાનું છે ને એના હાટુ જો હું સ્પેશિયલ ગિફ્ટ લઈ આવી છું પણ ગિફ્ટ પેક કરતા હું જ પેક કરું ઓકે તો ગિફ્ટ પેક કરતા તો મને આવડતું નથી એટલે આ પૂજા દીદીને બે જો ગિફ્ટ પેકિંગ કરે છે મારા નાના ભાઈનો બર્થડે છે તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મારે તો ભાઈ થાય ને એને રાખડી બાંધો એટલે મારો નાનો ભાઈ કહેવાય ને અમારે કઈ ગધેડો તમારે તો મામા છોકરો એ લે તો હાલો ગાઈસ આપણે બર્થડે પાર્ટીમાં જવાનું છે મારા ભાઈની બર્થડે પાર્ટી છે ને હું અહીંયા છું એના ઘરે નથી એના ઘરે હું મારા ઘરે તો હાલો આપણે જવાનું છે તો બધા કન્ટિન્યુ આપણે વ્લોગમાં બન્યા રહીજો બહુ મજા આવવાની છે જે તો હાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને અત્યારે અમે જો જવાના છીએ મામાના ઘરે કેમ કે આપણે પ્રિન્સનો બર્થડે છે આજે તો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે તો અમે બધા જો મામાના ઘર જાય છીએ તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ફાઇનલી ગાઈઝ તો અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ આયા બધા તો ઉપર જ છે આપણે ઉપર ભાગો આ બધા રમે બોલો ભાઈ ઉભો વિડિયો તો કોક લઈ જો હા ગીત વગાડો હેપી બર્થડે નું તમારું કામ નહીં એ બોઈટો પ્લીઝ ફાઇનલી ગાઈઝ તો રાતનો 1 વાગી ગયો છે જોઈ લ્યો ક્યાં ગઈ ઘડિયાળ આ 1 વાગી ગયો છે અને અત્યારે જો અમે બર્થડે પાર્ટીમાંથી ઘરે આવી ગયા છીએ એટલે કે મામાના ઘરેથી અમે જો બધા ઘરે આવી ગયા છીએ અને હવે 1 વાગી ગયો છે રાતનો તો હવે મને એમ લાગે કે હવે સૂઈ જવું જોઈએ તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી તમને બધાને બાય બાય